આવતીકાલે 1 ડિસેમ્બર અને સોમવારથી સંસદનું શીતકાલીન સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે આ વખતે સંસદના શિયાળુ સત્રમાં ગુજરાતના ખેડૂતોનો અવાજ સાંભળવા મળશે। ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદનો મુદ્દો સંસદમાં ગુંજશે। કોણ ગજાવશે ખેડૂતોનો મુદ્દો અને કોણે સંસદમાં નોટિસ આપી છે તેની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં આવેલા કમોસમી વરસાદથી તૈયાર થયેલો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો। ગુજરાત સરકારનું રાહત પેકેજ માત્ર 2 હેક્ટર માટે જાહેર કરાયું અને તે પણ અનેક શરતો સાથે। ત્યારે ગુજરાતમાં ફસલ વીમા યોજના તાત્કાલિક શરૂ કરવાની માંગ કરાઈ છે। રાજ્યના ખેડૂતોને નુકસાનીનું સંપૂર્ણ વળતર આપવામાં આવે તેવી પણ માંગ છે। ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદનો મુદ્દો હવે સંસદમાં ગુંજશે। રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં ચર્ચા માટે નોટિસ આપી છે। 1 ડિસેમ્બરથી શરૂ થતા સંસદના શિયાળુ સત્રમાં ચર્ચા કરવા નોટિસ આપી છે। નોટિસમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી ઊભી થયેલી સ્થિતિનો ઉલ્લેખ કરાયો છે। રાજ્યસભાના એમપી શક્તિસિંહ ગોહિલે આપેલી નોટિસમાં જણાવાયું છે કે ગુજરાતમાં દિવાળી દરમિયાન સતત કમોસમી વરસાદ પડતો રહ્યો અને તેના કારણે ખેડૂતોની તૈયાર થયેલી ખેત પેદાશ સંપૂર્ણ રીતે નાશ પામી છે। તો બીજી તરફ ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરી દેવામાં આવી છે અને એ જ કારણે ખેડૂતો પાસે પોતાના પાકનો કોઈ પણ વીમો નહોતો। મોટા પાયે ખર્ચ કર્યા પછી જ્યારે પાક તૈયાર થયો હતો એ જ વખતે સતત કમોસમી વરસાદ પડવાથી સંપૂર્ણ પાક નાશ પામ્યો, જેના કારણે ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા છે। ગુજરાત સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તે પર્યાપ્ત નથી અને માત્ર 2 હેક્ટરમાં તે પણ અનેક શરતો સાથે જાહેર કરાયું છે, જેના કારણે ખેડૂતોને યોગ્ય લાભ મળી રહ્યો નથી। આથી કેન્દ્ર સરકાર પાસેથી અનુરોધ છે કે ગુજરાતમાં ફસલ બીમા યોજના તાત્કાલિક શરૂ કરવામાં આવે। આફતને કારણે ભારે નુકસાન વેઠી રહેલા ગુજરાતના ખેડૂતોને સંપૂર્ણ વળતર આપવામાં આવે। ગુજરાતમાંથી એકમાત્ર કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ કયા મુદ્દે ચર્ચા કરશે અને તેમણે આપેલી નોટિસ ચર્ચા માટે ખેડૂતોના હિતમાં સ્વીકારાશે કે કેમ તે જોવું રહેશે। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ। ધન્યવાદ।